2025 પછી 2026 જરૂર આવ્યું છે, પણ પરિસ્થિતિ નથી બદલાઈ. કઈ? તો રિલીઝ ડેટને લઈને. ગુજરાતી ફિલ્મોની માહિતી માટે રેગ્યુલર અમે અપડેટ રહેતા હોઈએ છીએ, પણ ચાલુ આ વખતે તો અમને પણ ખબર ના પડી કે ફિલ્મ એક દિવસ અગાઉ આવી ગઈ છે. બિચારો બેચલર ખબર હતી કે 1 તારીખે આવી રહી છે. તું મળે તો ઉત્સવ એ પણ 1 તારીખે રિલીઝ થઈ ગઈ. બોલો. હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા વર્ષની અંદર સિનેમા શો પર. શરૂઆત કરીએ નવા વર્ષની બિચારો બેચલરના રિવ્યુથી. 2 કલાકની આસપાસની લેન્થ ધરાવતી ફિલ્મ બિચારો બેચલર વિપુલ શર્માએ ડિરેક્ટ કરી છે, અને આ ફિલ્મ ફેમિલી ડ્રામા કહી શકાય. વાત કરીએ ફિલ્મની સ્ટોરી, તો એ સ્ટોરી બાબતે બહુ કન્ફ્યુઝન થાય છે. કેમ કે એક તો આપણે ટીઝર ટ્રેલરની અંદર આપણે જોયું હતું, સેમ આપણને ખબર પડી ગઈ હતી કે આ વ્યક્તિના લગ્ન કરાવવાના છે અને એની માટે છોકરીઓ શોધવાની છે. તો ફિલ્મની સ્ટોરી આ જ છે, તો એનાથી કંઈ બીજું આપણે ફિલ્મની અંદર અપેક્ષા તો રાખી શકીએ ટ્રેલર પરથી. પણ ફિલ્મ જોઈને ત્યારે ખબર પડી કે ફિલ્મમાં કોઈ અપેક્ષા રાખવા જેવું જ નથી. કેમ કે ટ્રેલર જે છે ને એ જ આ ફિલ્મ છે. આ ફિલ્મ જ્યારે થિયેટરમાં જોઈ ને ત્યારે ફિલ્મની આગળ હું ચાલતો હતો. મતલબ કે પ્રિડિક્ટેબલ કહાની બધી થઈ ગઈ હતી કે આગળ હવે શું થશે, હવે ક્યાં જશે, હવે કેવું પ્રકારનો ટ્વિસ્ટ આવશે, આપણને ઓલમોસ્ટ બધો જ આઈડિયા આવી ગયો હતો. કેમ કે ઇન્ટરવલ સુધી આપણે જોયું ને તો ઠીક ઠીક લાગ્યું હતું. તો કહાની ફિલ્મની અંદર ખાસ કંઈ છે નહીં. વ્યક્તિને લગ્ન કરવા છે, મા બાપને દીકરાને પરણાવો છે, અને આ પરણાવવાના ચક્કરમાં ઘણી બધી સાઈડમાં પણ ઘણી બધી કહાનીઓ ચાલે છે. ઇન્ટરવલ સુધી એક લેવલ પર ફિલ્મ ચાલતી હતી કે એટલીસ્ટ આપણને નિરાશ તો નહોતા થયા. હા, એટલી બધી આઉટ ઓફ બોક્સ નહોતું, પણ ઇન્ટરવલ સુધી નિરાશ તો નહોતા થયા. પણ પછી ઇન્ટરવલ પછી ફિલ્મ કઈ દિશામાં ચાલે છે, ફિલ્મની સ્ટોરી કયા લેવલ પર જતી રહી છે, એક્ટિંગમાં બધાને શું થઈ ગયું છે, ખરેખર નિરાશ કર્યા છે. મતલબ કે મેકર જાણે કન્ફ્યુઝ હોય ને કે આ બતાવી તો સારું લાગશે, આ બતાવી તો સારું લાગશે, ના ના આપણે આ બતાવી દઈએ. બસ આના જેવું મને ઇન્ટરવલ પછી પ્રોપર કહાની લાગી છે. નો ડાઉટ એવું નથી કે બધી જ વસ્તુ ફિલ્મની અંદર ખરાબ છે. અમુક સારા પોઈન્ટ પણ હું તમને કહી દઉં ફિલ્મની અંદર. ટેકનિકલી આપણે જોવા તો બીજીએમ, એનું સંગીત એ બધું એક એવરેજ પ્રકારનું છે, ઠીક ઠાક કહી શકાય. એક્ટિંગની વાત કરું તો તુષાર સાધુએ જે પ્રમાણેનું વર્ક આ ફિલ્મની અંદર કર્યું છે, બીજી ફિલ્મો મને એમની ગમી કે ના ગમી 2 નંબરની વાત છે, પણ આ ફિલ્મની અંદર આ કેરેક્ટરની અંદર પરફેક્ટ સેટ થયા છે. મતલબ કે આ કેરેક્ટરને ન્યાય તુષાર સાધુ જ આપી શકે. પહેલી વસ્તુ તો કે એમનો જે વાંઢાનો ટેગ લાગેલો છે એ કેરેક્ટર એમને પરફેક્ટ શૂટ થાય. સાથે જય પંડ્યાનું કામ આ ફિલ્મની અંદર બહુ નાનું છે, પણ રઈના દાણા જેવું કામ છે ભાઈ. કેમ કે જે મસાલા માસ્ટરનો રોલ કર્યો છે ને, અને એમની ડાયલોગ ડિલિવરી ક્યાંક ને ક્યાંક આપણને એટલીસ્ટ સ્માઇલ તો લાવવાનું કામ કરે છે. એક્ટિંગની અંદર જયમીન ત્રિવેદી અને પ્રશાંત બારોટ એમના મમ્મી પપ્પાનો રોલ કર્યો છે, એ રોલ એમને પરફેક્ટ રીતે નિભાવે છે અને સારી રીતે કામ પણ ત્યાં કર્યું છે. 1-2 સીનની અંદર અંશુભાઈ પણ હસાવી જાય છે. આ ફિલ્મની અંદર 9 હિરોઈનો લેવામાં આવી છે, પણ હિરોઈન ક્યારે આવે છે અને ક્યારે જતી રહે છે એ જ આપણને ખબર નથી પડતી. મતલબ કે કેરેક્ટર એમના વેસ્ટ ગયા હોય એ પ્રકારની ફિલિંગ મને આવી છે પર્સનલી. હા, 2-3 કેરેક્ટર ક્યાંક ને ક્યાંક સેટ થયા પણ છે. ફિલ્મનો પ્રકાર કોમેડી ડ્રામા છે. ફિલ્મની અંદર કોમેડી થોડી ઘણી કોઈ વાર આવી જાય છે, અને આમ થ્રુઆઉટ જુઓ ને તમે કોમેડી કરવાનો પ્રયાસ જરૂર થયો છે, પણ કોમેડી એટલી ઉભરીને નથી આવતી. ડ્રામાની વાત કરીએ તો ડ્રામા આપણને અહીંયા એટલો જોવા મળે છે કે દીકરાના લગ્ન નથી થતા એટલે પપ્પા ચિંતિત જોવા મળે છે. સાથે પરિવારની શું હાલત હોય છે એ પણ બતાવવાની કોશિશ કરી છે. મતલબ કે આ વાંઢાની વેદનાનો મુદ્દો અમુક સીનની અંદર પ્રભાવ છોડી જાય છે. ફિલ્મની અંદર આ મુદ્દો કંઈ ખાસ પ્રભાવ છોડતો નથી. ફિલ્મની અંદર ઘણા બધા કેરેક્ટર લીધેલા છે. અમુક કેરેક્ટર આપણને જોઈને એવું લાગે છે કે યાર ફોર્સફુલી નાખવામાં આવ્યા હોય. જે વસ્તુ માટે ફિલ્મની અંદર દોડાદોડી કરી અને એ જ વસ્તુ માટે એક જ સેકન્ડની અંદર એન્ડમાં પૂરું કરી દેવામાં આવ્યું. તો આ કંઈ ખાસ મને બિલકુલ હજમ નથી થયું. ફિલ્મની અંદર વાંઢાની વેદના બતાવો છો અને 2 સેકન્ડની અંદર ફિલ્મમાં તમે એન્ડ પૂરો કરી દો છો, તો એનો કંઈ ખાસ મતલબ નથી બનતો. ડિરેક્શનની વાત કરું તો સ્ટોરીને ઇન્ટરવલ પછી ક્યાં લઈ જવી એ નક્કી નહોતા, મને એવું લાગે છે પર્સનલી. સાથે ફિલ્મની અંદર ઉપલ પણ કેટલા બધા છે યાર. ઘણી બધી ઇનલોજિકલ વસ્તુઓ થઈ રહી છે. સાથે ને સાથે એક તો મોબાઈલમાં ફોટો બતાવો છો તમે કે જુઓ આ છોકરીનો ફોટો, અને મોબાઈલ પર કેમેરો તમારો ફોકસ કરે છે, મોબાઈલ બંધ છે અને છોકરીનો ફોટો જોવે છે. બોલો કઈ રીતે પોસિબલ થાય?
આટલું ધ્યાન એડિટિંગમાં કેમ ના ગયું? પેલું જો जनता माफ नहीं करेगी. સ્ટોરી આ ફિલ્મની કીધી એમ જ કે લગ્ન નથી થતા એ વ્યક્તિ માટે એક છોકરી ગોતવાની વાત આ ફિલ્મની અંદર કરી છે, અને અંતની અંદર છોકરી મળશે કે નહીં એ બસ જાણવું હોય તો આ ફિલ્મ તમારે જોવા જવાય. જ્યારે ફિલ્મ ચાલુ થાય એકદમ નોર્મલ પ્રકારથી ચાલુ થાય છે, ધીરે ધીરે છોકરીઓના ઇન્ટરવ્યુ ચાલુ થાય છે. સાથે ફિલ્મની અંદર ઇન્ટરવ્યુમાં એક બે પોઈન્ટ એવા પણ આવે છે જે આપણને હસવા મજબૂર કરે છે. એક તો સુરત વાળો જે ટ્રેક હતો એ ખરેખર ક્યાંક ને ક્યાંક કસાવી જાય છે, પણ ઇન્ટરવ્યુ પછી જે ફિલ્મ આખી નીચે પડે છે છેક અંત સુધી એ ફિલ્મ ક્યાંય ઊભી નથી થતી. મતલબ કે એક લાઈનમાં કહું ને તો ઇન્ટરવ્યુ પછી ઘણું બધું બતાવવાનો પ્રયાસ કર્યો છે, પણ ત્યાં મને સફળ થયા હોય એવું નથી લાગ્યું. પણ ભાઈ પ્રોપર શરૂઆતથી લઈને અંત સુધી ફિલ્મ કનેક્ટ કરે ને, ભલે એનું ટેકનિકલી ખરાબ બની હોય કે બીજી કઈ આમ તેમ વાત જતી રહી હોય, પણ ભાઈ સ્ક્રીન પ્લે ફિલ્મનો મતલબ એવો હોવો જોઈએ કે શરૂઆતથી અંત સુધી દર્શકને ક્યાંય પણ બોરિંગ કે એના કેરેક્ટરથી મિસમેચ ના થવું જોઈએ. આ ઘણી બધી જગ્યાએ લોકોને ગમી રહી છે ફિલ્મ, એવા રિવ્યૂ પણ મેં જોયા છે મોટા મોટા પેજની અંદર કે જબરજસ્ત ફિલ્મ છે, 100 કરોડ ફિલ્મ છે, 100 કરોડ આ ફિલ્મ કમાવી જોઈએ. ઠીક છે, એમના ઓપિનિયન છે, પણ આ જસ્ટ મારો ઓપિનિયન છે કે મને આ ફિલ્મ એક એવરેજથી પણ નીચે લાગી છે. હા, ફિલ્મની અંદર બધું જ ખરાબ નથી, કંઈક વસ્તુ સારી જ છે, પણ ઓલ ઓવર ફિલ્મના હિસાબે હું બિલો એવરેજ આ ફિલ્મને કહીશ. ઓલ ઓવર વાત કરું ને આ ફિલ્મ માટે, તો આ ફિલ્મ જ્યારે જોઈને થિયેટરમાંથી બહાર નીકળીએ ને ત્યારે આપણને એક વેલ મેડ ફિલ્મ જોઈ હોય એવી વાઇબ બિલકુલ નથી આવતી. ક્યાંક ને ક્યાંક ઘણું બધું મિસ થઈ ગયું હોય એવું આપણને આ ફિલ્મ જોતા લાગે છે. મને પર્સનલી એવું લાગ્યું છે. તમને કેવું લાગ્યું છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો, અને આ ફિલ્મ તમે જોવા જવાના છો કે નહીં એ મને કોમેન્ટ જરૂરથી કરજો. સિનેમા શો તરફથી આ ફિલ્મને 2 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.